સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આજે 5:30 જેવું થયું છે અને ભાઈ આજે જેસીબી આપણે વાડીમાં કામ કરતું હતું એ બન્યું છે, કારણ કે એક જગ્યાએ બીજે ઉતાવળ હતી. એ ભાઈનું કામ રખડતું હતું, અટવાતું હતું. જેસીબીના ડ્રાઈવરે આપણને પૂછ્યું કે ભાઈ હવે અમે એક દી ના જઈ આવી. મેં કીધું ભાઈ જઈ આવો, આપણે ઉતાવળ નથી, એક દી પછી કરશું. કોકની કપાણી હોય તો એમાં મદદરૂપ થવું જોવે ભાઈ, એટલે આપણે ડ્રાઈવરને જવા દીધા. એટલે આજ કામ બંધ છે, એટલે આજે આરામ છે. અને ભાઈ આપણા ગામમાંથી બોરડી ગામમાંથી મિત્રો આવવાના છે, જાંબાળા ગામમાંથી મિત્રો આવવાના છે. અને ભાઈ આજ આપણે દાળ, ચણાની દાળ અને જીરાવાળા ભાત બનાવવાના છે. અને હાંધાય ભાઈબંધ દોસ્તાર સાંજે વાળું પાણીનો પ્રોગ્રામ કરવો છે અને જમાવટ કરવી છે. અને ભાઈ દાળ તો સરસ બનાવે છે. અને તમે કરો ભાઈ દાળ બનાવવાની તૈયારી? બાફા મૂકી દીધી બસ. હવે દાળ હાઈ ક્લાસ વઘારો. અને ભાઈ આજ મિત્રો આરે જમાવટને આનંદ કર્યો છે. અને ભાઈ અમુક સીન જોઈ લો વાડીના, અને તમે કરો તૈયારી. અને જોવો ભાઈ અમે બેઠા મકાનની પાળીએ, એની સામે આપણે હજી 10 મહિના થયા ઝાડ વાવ્યું. એ ઝાડ ઉપર બુલબુલ માળો કરે છે. એટલે ભાઈ આ કહેવાય પંખી આશ્રમ. બુલબુલ બીએ નહીં, કાંઈ નહીં. જો આ મારી અમે માળો કરે છે. અને ભાઈ ઈંડા આપશે ને પોર ઓલું ઝાડ વાવ્યું ને તરત બુલબુલે ઈંડા મૂક્યા હતા અને બચ્ચા થયા હતા. એટલે ભાઈ આ કુદરતની મહેરબાની અને આપણે જે આત્મામાં વિચાર કર્યું એ બધું થાય છે. એટલે 100% ભગવાનના હાથ આપણી માથે કહેવાય. બીજું તો હું કે ભાઈ એટલો વિશ્વાસ જો બુલબુલને હોય, આપણા ફળિયામાં નાના એવા ઝાડ ઉપર માળો કરતા હોય તો આપણા માટે એનાથી વધારે શું કહેવાય ભાઈ? હવે આપણે દાળ બફાય છે અને બધો મસાલો લઈને બેસી ગયા છીએ, ડુંગળી, ટમેટું, કોથમરી. તો આપણે પહેલાં ડુંગળી મોળી નાખીએ. હવે ડુંગળી મોળાઈ ગઈ છે અને આપણે દાળ જોઈ લઈએ. અને દાળ તો જો સરસ બફાઈ ગઈ છે, મસ્ત ઉતારી લઈએ. આપણે ટમેટું ખમણી નાખીએ, કેમ કે આ જે પરદેશી ટમેટા રહ્યા ને એટલે સડતા થોડીક વાર લાગે. એટલે આપણે ખમણી નાખીએ ને તો સારું પડે. દેશી હોય ને તો જલ્દી સડી જાય. એટલે આ રીતનું છે. હવે આપણે બધા મસાલા લઈ લીધા છે. ખાંડેલું મરચું, ધાણા જીરું, હળદર, હિંગ, રાઈ જીરું અને ગરમ મસાલો. અને હવે
હવે આપણે મસાલો પલાળી દઈએ બધો, આ ટમેટું ખમણું એની ભેગું, એટલે મસાલો ગળી જાય. ધાણા જીરું નાખી દીધું. પછી નાખી દે હળદર, હવે નાખી દીધું મીઠું. આપણે થોડુંક મીઠું દાળમાં બાફામાં નાખ્યું હતું એટલે આમાં થોડુંક જ નાખીએ. અને આ ખાંડેલું મરચું, અને આ આપણે કાશ્મીરી મરચું છે. આનો કલર એ સરસ આવે અને સ્વાદમાં બહુ સારું બને દાળ, એટલે આ કાશ્મીરી મરચું છે. હવે આને ગળવા દઈએ આપણે, અને પછી ડુંગળી કકડે પછી આપણે આ મસાલો નાખવાનો છે. પાટિયો આપણે ગરમ થવા મૂકી દીધો છે. હવે આપણે પાટિયો ગરમ થઈ ગયો છે, તેલ નાખી દઈએ. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી દઈએ. હવે આપણે રાઈ જીરું કકડી ગયું છે, હિંગ નાખી દઈએ. અને હવે નાખી દઈએ આપણે આ મોળેલી ડુંગળી. હવે આને આપણે તળાવા દેવાની છે ઘડીક, એકદમ લાલ થઈ જાય ને પછી મસાલો નાખવાનો આપણે. હવે ડુંગળી જોઈ જોઈએ આપણે. ડુંગળી તો મસ્ત સડી ગઈ છે, જુઓ લાલ થઈ ગઈ છે. હવે આપણે આ મસાલો પલાળેલો છે ને એ નાખી દઈએ બધો. હવે આપણે ડુંગળી પાકવા દીધી ને એમ પાછો મસાલો પાકવા દેવો પડશે. એટલે આમને ધીમા તાપે પાકવા દઈએ મસાલો, પછી આપણે ચણાની દાળ નાખવાની છે અંદર. હવે આપણે મસાલો જોઈએ. મસાલો તો જો મસ્ત પાકી ગયો છે. તો હવે આપણે દાળ નાખી દઈએ. અને આજે તો આપણે ગામમાંથી મહેમાન આવવાના છે, તો જો દાળે ઝાઝી બાફી છે, બધાને વાળું પાણીનું કીધું છે, પાટિયો મોટો લઈ લીધો છે. અને એની હારે આપણે બાજરાના રોટલા બનાવવાના છે, જીરા રાઈસ ભાત બનાવવાના છે. તો આ રીતનો પ્રોગ્રામ છે વાળુનો. અને ગા માતાનું દૂધ છે.
અને હવે આપણે છે ને આને પાકવા દઈએ આમ ધીમે તાપે. અને આપણે રોટલા બનાવવાનો તો એ બધી તૈયારી કરી નાખું. પછી આમાં આપણે કોથમરી નાખવાની છે અને ગરમ મસાલો નાખવાનો છે, પણ એ આપણે પછી નાખશું. તો હવે આને આપણે ઢાંકી દઈએ ઘડીક. હવે આપણે કોથમરી મોળ નાખી અને પછી આપણે દાળમાં કોથમરીને એવું નાખીને ઉતારી લઈએ. હવે દાળ જોઈ લઈએ આપણે. દાળ તો મસ્ત પાકી ગઈ છે. જુઓ, સુગંધ બહુ સારી આવે છે, પણ અમને આવશે, તમને તો નહીં આવે. હવે આપણે આમાં કોથમરી નાખી દઈએ અને ગરમ મસાલો નાખી દઈએ. અને આ છે આપણે ગરમ મસાલો, લવિંગ, બાદિયા અને તીખા, આપણે ઘરે ખાંડેલો ખાંડ એમાં. અને આ દાળ એ આપણા ઘરની જ છે, આપણે સણ્યા થયા એની કરાવેલી. હવે આપણે આને છે ને ઉતારી જ લેવાની છે. પછી આપણે રોટલા બનાવવાના છે. આજ તો ઝાઝા રોટલા બનાવવાના છે પાછા. થઈ ગયા છે, આપણે ઘી લગાડી દઈએ. ઘરનું ઘી આપણે ગા માતાનું. હવે ભાઈ આપણે રસોઈની તૈયારી કરતા હતા. રસોઈ બની ગઈ છે અને ભાઈ આપણા મિત્રો આવી ગયા છે. જાંબાળાથી સરપંચ ઘનશ્યામભાઈ, પછી ભાઈ બોરડીના સરપંચ પ્રતાપભાઈ, પછી જાંબાળાથી શૈલેષભાઈ અને ભાઈ બોરડીથી ધીરુભાઈ. એ મિત્રને ભાઈ તમે અવારનવાર જોતા હોવ એટલે હવ મળ્યા માણસે આજ આપણે આનંદ કરવાનો છે અને ભાઈ વાળુની જમાવટ કરવાની છે. ભાઈ દાળ બનાવી છે એટલે મજા આવશે. પણ એક વાત કરી દઉં કે ભાઈ આપણે પહેલાં બાળપણમાં જ્યારે રમતા હોય
અને નિશાળે ક્યારેક જાતા હોય ને ક્યારેક ન જાતા હોય. અત્યારે ઘોડે પહેલાં નિશાળનું હતું નહીં તો મોય દાંડીએ રમતા હોય, ગરીએ રમતા હોય, ઓલી પત્તુએ રમતા હોય, હા લગે રમતા હોય, પછી કુંડાળેદાર રમતા હોય, કૂચ્યુએ રમતા હોય. આ નાના હોય ત્યારે એ રમત તો એવા મિત્રો હોય. પછી અમુક ઉંમર થાય ત્યારે ભાઈ ફિલ્મ જોવા જઈએ, નાટક જોવા જઈએ, એવા મિત્રો હોય. પછી ભાઈ અમુક ઉંમર થાય તો કે ભાઈ અહીંયા ફરવા જવું છે, અહીંયા ફરવા જવું, અહીંયા જાત્રાએ જવું, અહીંયા જાત્રાએ જવું, એવા મિત્રો હોય. પછી ભાઈ અમુક ઉંમર થાય એટલે કે ભાઈ હવે આપણે વાડીમાં આનંદથી મિત્રો હારે રસોઈ બનાવીને જમીને એનો આનંદ. એટલે ભાઈ જેવો સમય એવા મિત્ર. અને અમુક મિત્ર વર્ષો ટકી રહે, અમુક મિત્રો વશમાંથી નીકળી જાય, પણ જીવનમાં ખાસો આનંદ ભાઈ હવ જ્યારે જેવો સમય અને એવા સમયે આપણે હારે હળી મળીને બધા આનંદ કરીએ એ હાસું છે. કેમ પ્રતાપભાઈ મજામાં ને? કાંઈ વાંધો નહીં, જમાવટ ભાઈ. હા એમ તેની પાછી ઓલી ઘોડીની વાત કરતા હતા ને. હા એને ભાઈ ઘોડીમાં જુઓ આપણે ભાઈ વાત કરતા હતા ધીરુભાઈ ને મેં ઘોડીયું જોઈ આવ્યા, પણ આપણે એ રીતે નથી કરવાનું. આપણને ઘોડી ગમે અને ઓલું થાય વ્યવસ્થિત, અને હજી આપણે ઘોડીની થોડીક સગવડ કરવી બંધાય કારણ કે કોઈ પણ માલઢોર લાવી દુઃખી ન થવું જોઈએ. એટલે એની 100% સગવડ થાય ને ત્યાં સુધીમાં આપણે ગોતી લેવું. અને આ તો મેં જાહેરાત એ રીતે કરી હતી કે ભાઈ કોકને ખ્યાલ હોય તો આપણને કહે, એટલે હું વિડીયોમાં બોલ્યો હતો. બાકી ઘોડી આપણે ગોતવાનું શરૂ છે, એની સગવડ શરૂ છે. યોગ્ય સમય આવે ત્યારે આપણે ઘોડી લાવશું. બરોબર છે? મોજ કરવાની છે વાડીમાં, ઈ હાટો વાડીઓમાં રહ્યા. હા બા. મોજ કરવા હાટુ. અને હવે એક આપણે બધા બેઠા તો મને એક જૂની વાત યાદ આવી ગઈ. હા, બોલો ને. હા તે એક વાત કરીએ પછી આપણે જૂની કે ભાઈ હવે પહેલાંની મહેમાનગતિ એવી હતી કે ભાઈ જ્યારે રોડની સગવડ ઓછી હતી, વાહનમાં કાંઈ હતું નહીં, બળદગાડા હતા, ઘોડીઓ હતી, ત્યારે મહેમાનગતિ એવી હતી ને કે ભાઈ મેં આ જોયેલું એ તમને વાત કરું કે ભાઈ મહેમાન આવે એટલે બપોર ગાળે આવ્યા હોય, કારણ કે હાલીને આવ્યા હોય એટલે બપોર ગાળે પોગે એટલે ભાઈ આયા રોઢા પાણી ઉકલી ગયા હોય તો ધડ મહેમાન આવે એટલે ભાઈ છોકરા મહેમાનને પાણીનો કળશો અંબાવે અને ઘરના જે આપણે બહેનું હોય બૈરા તો એ સીધી તાવડી માંડે અને રોટલા કરે. આવી મહેમાન ગતિ છે. પછી મહેમાન રોકાય એટલે ત્યારે તો જે શાક હોય એ બનાવી નાખ્યું હોય. પછી સાંજે પાછું વાળુમાં કાંઈક આઈટમ બનાવે હો ભાઈ, ભજીયા બનાવે ને કાંઈક આ છે. પાછા મહેમાન હવારે તો હવારે ભાઈ છે ને એક ભાઈ લાવે લીમડાનું દાંતણ લઈ આવે, કળશો આપે પાણીનો, મહેમાન દાંતણ પાણી કરી સા પાણી કરે ને પછી ભાઈ તાણ્યું થાય હો કે નહીં હવે તમારે રોકાવાનું જ છે. પાછા ભાઈ બપોરે કાંઈક શેરો બને, પાછું ભાઈ બીજે દિવસે રોકે અને ભાઈ એ આનંદ અને એ વાતું ઘડિયાની. હા અને ભાઈ આમાં આવે એટલે પાછા એ મહેમાન 2-3 દી આગ્રહ કરીને રોકે. રોકાણા પછી પાછા એ મહેમાન ને કે ભાઈ ફલાણા ગામ દીકરી છે ને ત્યાં વાત કરવી છે તો કે ભાઈ તમે આવો હારે, તો એ પાછા ત્યાંથી જોડાય. આવી રીતે 2-5 ગામ નીકળી જાય તો ખબર જ ન રહેતી. આવી પહેલાં મહેમાન ગતિને આવો આવકારો હતો. અને ભાઈ આ જૂની વાત જે છે અને જૂનું તો એ ત્યારની તમે વાત જેટલી કરો એટલી ઓછી પડે. હા એવી. અને મહેમાન ગતિ ભાવ આ તે તો હવે આપણે શું છે કે ભાઈ જો આવું બેઠા હોય અને આ માહોલ હોય ત્યારે આવું બધું આપણને યાદ આવી જાય. હા જૂનું યાદ આવી જાય. અને ભાઈ હાસી જીવનમાં જમાવટ કે ભાઈ આપણે આનંદથી રહેવું અને સવારે મોજથી રહેવું અને ભાઈ આવા ક્યારેક ભેગા થાય અને એની જેવો આનંદ છે એ બીજે ક્યાંય છે નહીં. મને આવું લાગે ને. હવે કાંઈક પ્રતાપભાઈ કહે મોટા મોટા માણસો હોય ને એ બધા વિદેશમાં ફરવા જાય. આ અમારું બોડી, અમારું કાશ્મીર છે, તમે જુઓ એનો દહકો, આ બેઠક આપણે આમ જોઈએ તો એમ લાગે કે આપણે આ સ્વર્ગમાં બેઠા છીએ, સ્વિટ્ઝરલેન્ડમાં બેઠા છીએ. ખોટા બહાર જવું, ખર્ચા પાણી કરવા એની કરતા ઘેર બેઠે ગંગા આવી હોય અને એમાં ડૂબકી મારવી ને એ કરે પછી ચણાની દાળ હોય અને રોટલા હોય એટલે એમાં બાપો જમો કાંઈ ઘટે. હા ભાઈ દેશી માણસો હોય, દેશી વાત અને દેશી ખોરાક એની હારે કઈ આવે નહીં. અત્યારે પણ પવનની લહેર થી જ એવી છે ને ભાઈ, ટાટા બોલ કરી દીધા. એ સિવાય તો આવો પવન ન આવે, એવો પવન અત્યારે આવે છે, નિરોગી પવન આવે. હા નિરોગી. તો હવે ભાઈ વાળુની તૈયારી થઈ ગઈ છે તો આપણે વાળું પાણી કરવા બેસી જાવ. તો ભાઈ કરો તૈયારી ને બેસી જાય. દાળ, રસ, આ રોટલા અને દેશી ખાણું હાવ પ્યોર. અને આ ભાવ એનો બહુ છે, બહુ માણસોને આવી કરવાનું એને ઈચ્છા છે. હે જમાવટ વાળો સરપાસ ગુંદાનું અથાણું છે, કેરીનું છે અને દેશી રોટલા છે, પાપડ છે. હા છે જમાવટ વાળું.
હવે પટ- હા તો હવે ભાઈ મિત્રો આવી ગયા છે અને ભાઈ અમે વાળું કરવા બેસી ગયા છીએ હવ હારે મળીને વાળું કરવા બેઠી એટલે એનો આનંદ ભાઈ અલગ હોય વસ્તુ સ્વાદિષ્ટ હોય પણ સ્વાદમાં વધારો થઈ જાય કારણ કે માહોલ એવો હોય એટલે તો અમે કરી લઈએ વાળું અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ સીતારામ સીતારામ